આજે અમે હોસ્ટેલ જઈ રહ્યા છીએ કોલેજ અને આજે છે વર્લ્ડ સેફ્ટી ફૂડ ડે। આમ તો 7 તારીખ જૂને છે પણ ઉજવવામાં આજે શનિવાર છે તો આજે 6 જૂનના દિવસે ઉજવવાનો છે તો આપણે જવાનું છે। મિત્રો અનિલ અમારે તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો બાબલા જેવો તૈયાર થઈ ગયો છે અને આજે અમે કોલેજની અંદર બધું સ્ટોલ ને બધું છે સેન્સરી એડલ્ટેશન ને બધું બતાવીશું તમને। એડલ્ટેશન માટે એડલ્ટેશન આને કર્યું છે તમે ભાઈ હળદી અને મરચાની એડલ્ટેશન માટે કોફી વાળું મારું છે તો બતાવવાનું થશે તો બતાવીશું। હા બતાવીશું અમારા માલ। હા પછી મળીશું કોલેજ। જય માતાજી મિત્રો, અત્યારે ફૂડ સેફ્ટીની વાન આવી છે। ફૂડ સેફ્ટીની વાન આવી છે મિત્રો, ટેસ્ટિંગ કરવાનું છે, બધું ટેસ્ટિંગ કરવાનું છે, આજો આ છે ને આનો ફોલો કરવાનું છે, આ નિયમો છે આ બધું આવ્યું છે અમારી જોડે। ટેસ્ટિંગ કરો ફૂડ સેફ્ટી ડે ઓકે લખેલું છે FSA વિશે જે તમને અપલોડ કરશું એટલે તમે વાંચી લેજો। અને આ ઓફિસર તો પાછળ ઊભા છે, આવતા નહીં, આવા જ નહીં માંગતા વિડીયોમાં એટલે કઈ વાત અરે લાવો, અરે લો ભાઈ અરે શું આવી ગયું છે બતાવો મારે નથી લાય। સ્કૂટરની અંદર સેન્સરી પ્રોગ્રામ, મનીષભાઈ તમે શું કહેવા માંગો છો ભાઈ આજના વિશે? તો અત્યારે આજે એડલ્ટેશન પ્રોગ્રામ વિશે સમજાવવાનું છે, અનિલભાઈ થોડું જણાવશો આપણે તમે શું કરવાના છો આજે? અમે ચીલી પાવડર અને હળદર પાવડરમાં મિલાવટ થાય છે। હા મિલાવટ થાય એટલે કઈ રીતના પ્રોડક્ટમાં ખબર પડે કે કઈના અંદર મિલાવટ છે અને નથી મિલાવટ? બોલજો। ટર્મરિક પાવડરમાં તેમાં સિન્થેટિક ડાય યુઝ કરવામાં આવે હમ। જેનાથી કલર તમને હજી જેવો જ લાગે છે, હળદર જેવો જ। અને મરચામાં લાકડાનો વેર નાખી બરાબર અથવા સેન્ટ પાવડર નાખી હા તેમાં એડલ્ટ્રેટ યુઝ કરવામાં આવે જેનાથી મરચાંનું વજન વધે। અને તમે આ બીકરની અંદર બધું સમજાવશો એમ? હા, બીકરમાં પાણી લઈ તેમાં હળદર પાવડર અથવા ચીલી પાવડર નાખીને તેનો ટેસ્ટ કરવામાં આવે છે। તો મારે પણ એવું બધું કરવાનું છે। અને હિતેશભાઈ તમારે શું છે, દૂધનું મિલાવટ? આપણે આવી હા તમારે પણ બતાવી દઈએ એટલે મિત્રોને દુઃખ ના થવું જોઈએ। હિતેશભાઈ તમે સમજાવો તમારે શું કરવાનું છે એટલે? હા મિલ્ક બરાબર, અમૂલનું છે, અમૂલ છે ને? હા એની અંદર આ યુરિયા છે, હા યુરિયા નાખવાનું મિલ્કની અંદર। હા પછી આર્યા છે ડિટર્જન્ટ, હા એટલે ડિટર્જન્ટ અંદર નાખશું એટલે ખબર પડી જશે કે અંદર યુરિયા છે તો જો કલર યુરિયા છે કલર આવો આવશે બરાબર એસિડિક, અને જો આદુ છે તો નોર્મલ આવશે। બરાબર, એટલે આવી રીતે બધું છે મિલ્કનું ટેસ્ટિંગ તમારા અંદર છે? ડેમો છે તો પબ્લિક આવશે, હજુ અમારા ગ્રુપ મેમ્બર આવ્યા નથી। હા એટલે ઓકે ડન। અને બીજા ટેસ્ટ ઘણા બધા છે અને આ તો બધું આપણે કોઈ કરવાનું થતું નહીં, આપણે ટેસ્ટ હશે એટલે આપણે બતાવીશું, બતાવવાનું થશે તો ઓકે। શું છે ભાઈ, અનિલને હરેશ તૈયાર થઈ રહ્યા છે, તૈયાર સ્ટોલ તૈયાર થઈ રહી છે, બધી સ્ટોલ નખા છે। હું અહીંયા તડકાનો ફરું છું। સ્ટોલ છે જે 5 રૂપિયામાં ડીશ આપવાની છે, એક ડીશ જેને ખાવી હોય આ બધા છે, બતાય બધા બતાય। હા 30 રૂપિયા બધા 30 રૂપિયા છે, 30 રૂપિયા 30 રૂપિયા હા 2 ડીશ ઉપર એક ડીશ ફ્રી। અને આ બધી આ બે બસો વાળી ડીશ ઉપર એક ડીશ ફ્રી, આવી બધી સુવિધાઓ છે હવે। અને આ બધાનું જે ખર્ચ છે આ આપી દેસી। આ શું છે? આ દીધો છે અમે ત્રણે ખર્ચો આપી દીધો છે, અને પેલો એપલ કાળા તો નહીં પણ ઈ કાળો પડી જશે, ઓલરેડી અમે ખર્ચો આપી દીધો છે। હા નહીં આપ્યો ચલો તો હવે આપણે બીજે સ્ટોલ તરફ આગળ વધીશું। હા ટાટા એ કર દો, ટાટા ઓકે। તો હવે આપણે વિપુલભાઈની સ્ટોલ ઉપર આવી ગયા। ટીશ્યુ પેપર વેચવા નહીં, વિપુલભાઈ તમારી સ્ટોલ ક્યારે તૈયાર થશે? કાલ સુધી થઈ જાય। અને કોઈ રાખ્યું છે ને જે અમે પછી આવીએ ચલો। આવો 20 ગોળા। હા બીટેક ગોળાવાળામાં આપનું સ્વાગત છે। હા હિતેશભાઈ તમે પૂછો કે કેટલી પ્રાઇસ રાખી છે? ભવિષ્યમાં ધંધો પણ કરવાનો છે, પ્રોફિટ ફૂલ છે એ પાછું ઉનાળામાં એમ કો પેલા મશીન છે મશીન અમે ભાડે લાવ્યા ભાડે લાવી। હા તો ભાડે બધું ભાડે તો ઘરનું ખરીદું જ લો હવે, ના ઘરનું નહીં ખરીદ્યું। અને તમે ચાલુ જ કરી નાખો યાર। હા ઇન્ફો બદલ આભાર। આભાર। એ જે કરવું એ દેખા જાય। અને તમારે કયા કયા ગોળા ઇન્ક્લુડ હા ઇન્ક્લુડ છે 2 ગોળા 30 ને 50 વાળા 30 ને 50 કલર આટલો જ છે, 4 કલર ચાર ક્રીમ કલર. છે ચોકલેટ બધું એટલે તમે વધારે નહીં પણ 15 મિનિટથી ચાલશે, વધારે નહીં ચાલશે। કલર જ એટલો છે। અરે આખું ડબ્બુ લાવ્યું। અમે અહીંયા આવ્યા છીએ, વિતરણ ચાલુ છે। એ પૈસા આ છે ને
આ છે ફ્યુઝન 5 ફ્યુઝન 5 છે ફ્યુઝન 5 કોની અંદર તમને ચાટ મસાલા મળશે હજી આવ્યું નથી મટીરિયલ ચલો મસાલા પાપડ બનાવે છે હા. મસાલા પાપડ બનાવે છે બધું ફ્રી જ છે કોઈ પૈસા લેવાના નહીં કોઈ જોડેથી બિલકુલ ફ્રી સેવા કરવાની છે આ સ્ટોલ તરફથી આજે છોકરાની ઈચ્છા થઈ ગઈ કે ફ્રી સેવા કરવી. હા, તો પહેલા તો અમને થોડો ધન્યવાદ કહેજો કમેન્ટમાં હા બનાવે છે પણ જામુનની અંદર કેવું છે કે બધું કાના 5 રૂપિયાના ગ્લાસ લાયા છે ગ્લાસ લાયા છે એટલે કોઈ પીવું નહીં પણ પીવું તો તમે એટલે હા બે જણા પીશે એટલે ત્રીજાને ફ્રી. ઓફર છે અને કેવું કે આ સ્કેનર છે એ કેનું છે નામ વાંચી લો નામ લખેલું નથી. ચિરાગ તારું જ છે ને હા મારું. સરસ સરસ અસલ. ચલો તો કન્ટિન્યુ પછી અમે આવીએ છીએ તો મિત્રો અહીંયા અમારે યોગેશભાઈની સ્ટોલ ચાલુ છે તો યોગેશભાઈ તમે શું કહેવા માંગો છો તમારી ટીમને તમારી ટીમની તમે મુલાકાત કરાવો પહેલા મને અમારી ટીમ છે બધી મિત્રો 4 માણસોની અમારું નામ છે મેજિક કોન ચાટ બતાય ચાટ અજયભાઈ તમે જણાવો આ બતાય બોલો થઈ ગયું ને શું થઈ ગયું સ્ટોલ છે હમ. આ નામ છે ઝૂમ કરી દીધું જોઈ લે આઈટમ જોઈ લે હા ઓકે ચલો બતાવી દો અમારી આઈટમ શું રાખ્યું છે આમાં કોન ચાટ છે નો ચાટ મસાલો હા આ અમારી ટીમ છે તરત મુલાકાત ઓકે થેન્ક યુ પેલા હાથ સાદા રાખો મસાલો પૂરો હા હાલો પહોંચે ભાઈ ઓકે હા તો મિત્રો હવે માતાજી મિત્રો હા. અમારા સ્ટોક નો 3 વાર સ્ટોક પૂરો થઈ ગયો છે ઓકે. બહુ ધંધો કયો છે 5000 જેવો ધંધો થઈ ગયો છે ના ના બિઝનેસ એકદમ જોરમાં ચાલે છે હા. એકદમ મજા આવે છે એમ. ધંધાએ જોર પકડ્યો છે ધંધા એકદમ જોર પકડ્યો છે 5000 જેવો ધંધો થઈ ગયો સ્ટોક તમારે ભાઈ કેટલો ધંધો ચાલ્યો અમાર ધંધો લગભગ 20 લીટર હાલ અમે નુકસાનમાં છીએ ધંધો બહુ થયો હવે આપણે અંશ તમારો ધંધો કેવો ચાલ્યો આજે મસ્ત હા ફૂલ પ્રોફિટ ઓકે ઓકે ગ્રાહક એ ગ્રાહક તમને અમારા હા બે મિનિટ. અમારા સારું છે હા અને વિપુલનો ધંધો બેસ્ટ છે અને કેવું લાગ્યું તમને અમારી સ્ટોલ જોઈને એને બહુ સારું લાગ્યું પણ તમે રૂકો છો થોડા તો સંભાળે. હા તો તમને કેવું લાગ્યું ભાઈ અમારી સ્ટોલમાં ઓકે હા બોલો આ કચરા પેટી છે હા આટલો માલ વેચ્યો આ કચરા પેટી બતાય આ તમે જોઈ શકો છો ખાલી કરવાનું કામ ઓનું છે ઓનું બતાય સૃષ્ટિ નામ આપણે આવી ગયા છે મેજિક કોર્ન ચાટની આ ઉપર તો ઓનર છે વિપુલભાઈ ઓનર છે વિપુલભાઈ પ્રોફિટ જોઈ શકો છો આજે નાનું શું છે તમારું જોઈ શકો છો ઓકે મેજિક કોર્ન ઓન્લી 30 રૂપીસ મકાન આવી ગયા છે મકાઈના દાણા ગુજરાતી તો ગાઈઝ આપણે આવી ગયા છે મેજિક કોર્ન ચાટના સ્ટોલ ઉપર તો આપણે થોડા ઓનર ને સવાલ પૂછીશું જેમ કે આપણે બે ઓનર તો તમે આ કોર્ન ચાટ કેટલામાં વેચો છો અમે 30 રૂપિયામાં વેચીએ છીએ જેમાં અમારું 20 રૂપિયા પ્રોફિટ હોય છે બરાબર આજે બહુ જોર પકડી હતી તમે જોઈ શકો છો અને આમાં ટોટલ તમારો કેટલો ખર્ચ થયો છે અમારો ખર્ચો એમાં અને પ્રોફિટ તમે જોઈ શકો છો આ બાજુ થોડા કેમેરા આ બાજુ કરી શકો છો કેમેરા બાજુ કરી શકો છો આ પ્રોફિટ તો ગાઈઝ તમે જોઈ શકો છો આ વિપુલભાઈ એકવાર કેમેરામાં બતાવો કે તમને કેટલો પ્રોફિટ થયો છે કમ સે કમ 12 થી 13,000 રૂપિયા પ્રોફિટ થઈ ગયો છે ચલો બીજી સ્ટોલમાં ચાલો બીજી સ્ટોલમાં આપણે જઈશું ટાઈમ પાસ સ્ટોલ ઉપર આના ઓનર કોણ છે ઓનર નયન ગામી. તો ગાઈઝ તમે શું બનાવો છો ટાઈમ પાસ જેમ કે વેરાયટીમાં શું છે વેફર આવે સેવ આવે વેજીટેબલ્સ આવે પછી અત્યાર સુધીનો તમારો ધંધો કેટલો થયો છે ધંધો તો ખબર નથી ચેક નથી કર્યો અને પ્રોફિટ થયું છે પ્રોફિટ થઈ છે હા પ્રોફિટ દેખાડો છે કેટલું પ્રોફિટ થયું છે પ્રોફિટ તો ઘણું થયું છે અને આપણા ઘણા બધા ઓડિયન્સ આવી ગયા છે અહીંયા તો ગાઈઝ તમારે જણાવવાનું છે કે આમાંથી તમને કયો સ્ટોલ એકદમ બહેતર લાગ્યો મનીષ સાહેબ અમને તો આમ તો બધું સારું કર્યું ફૂડ ટેકનોલોજીએ અને બધા સ્ટોર ને 5 સ્ટાર મળવી જોઈએ એવો અપેક્ષા છે અને ઓડિયન્સ ને પૂછી શકો છો આ ઓડિયન્સ હરીશભાઈ તમારો તમે પોઈન્ટ ઓફ રિવ્યુ આપો મેંગો જ્યુસ આપણને બધું સારું લાગ્યું છે પણ અમે રિવ્યુ નહીં આપી શકીએ. જીતુભાઈ તમે બધા લોકોનો બહુ સારો effort છે એના માટે. તમે મિત્રો ચલો હવે આપણે આ સ્ટોલ નો રિવ્યુ લેશે અજયભાઈ અમારે અંશભાઈ આવી ગયા છે અને કોલેજ ઓફ ફૂડ ટેકનોલોજીમાં યોજાયેલા આ ફૂડ ફેસ્ટિવલમાં અમે આવ્યા છે બેલ શરબત અને બાકી વેરાયટીના શરબત
ટેસ્ટ કરવા માટે. એના ઓનર છે હેપી બેન અને વિપુલભાઈ. ચલો તો એમનું પ્રોડક્ટ વિશે જાણીએ. જોરદાર બનાવ્યું નાચોસ. સારું, બહુ મજા આવી ગઈ. ઓકે, જોરદાર. એમને રિવ્યુ આપો હરતે. સરસ બનાવ્યું. 5 સ્ટાર. ઓકે, ડન. બરાબર. તો તમે આજના ફૂડ સ્ટોલમાં જે તમારું સ્ટોલ નાખેલ છે એ દરમિયાન તમે કેવી ચેલેન્જીસ ફેસ કરી છે, લાઈક પ્રોસેસિંગમાં કે વેચવામાં શું ચેલેન્જીસ તમે ફેસ કરી? પહેલા તો અમારે રો મટીરિયલ બધું ભેગું કરવું પડ્યું. યસ, રો મટીરિયલ લાવ્યા પછી અમારે સ્ટોલ કે ક્યાં રાખવો, કઈ જગ્યાએ રાખવું, કઈ જગ્યાએ કસ્ટમર આવશે, લોકેશન નક્કી કરી પ્રોપર. પછી ટેબલમાં સાઈઝ કેટલી રાખવી, 1 રાખવું, 2 રાખવા, એ બધું. પછી પ્રોપર કે ચીઝને સ્ટોર કરવા માટે કાપી. તો મિતુલભાઈ, તમે જે આ સ્ટોર નાખ્યો અહીંયા, તમે કેવા ચેલેન્જીસ ફેસ કર્યા, થોડુંક વર્ણન કરો અમને. ચેલેન્જીસમાં તો અમે સૌથી પહેલા રો મટીરિયલ એટલે કે રો મટીરિયલ બધું ક્યાંથી લાવવું, કઈ જગ્યાએથી લાવવું, ક્યાં મળશે એ બધું પહેલા નક્કી કર્યું. હા, સસ્તું ક્યાં મળશે એ નક્કી કર્યું. પછી કે અમારે હાઇજીન એન્ડ પ્રાઇસ, હાઇજીન અને પ્રાઇસમાં, અને પછી કઈ જગ્યાએ સ્ટોલ રાખવો, કઈ જગ્યાએ મૂકવા, કઈ જગ્યાએ કસ્ટમર આવશે, કઈ જગ્યાએ ટેબલ મૂકવું, પછી કેટલાક ટેબલ કઈ રીતે રાખવું, ડેકોરેશન, ઓવરઓલ એક્સપેક્ટેશન, હા એવી રીતે. અને પછી ધીમે ધીમે બધા કસ્ટમર, પહેલા તો કસ્ટમર સૌથી પહેલા ઓછા આવ્યા, પછી વચમાં વધી ગયા વચ્ચે, અને પછી લાસ્ટમાં થોડા ધીમે ધીમે ઓછા, અને પછી બધું. કેવું લાગ્યું ઓવરઓલ આમ એક્સપિરિયન્સ તમારો? કેવો રહ્યો? અમારા એક્સપિરિયન્સ તો કન્ઝ્યુમર એઝ વેલ એઝ બાયર. નાઈસ, થેન્ક યુ. સારો ધંધો ગયો છે. સારો એવો પ્રોફિટ થયો છે. સારો એવો પ્રોફિટ થયો છે. જય માતાજી, જય રમાપીર. ઓકે, છાસ એકદમ ઓર્ગેનિક, મસ્ત છાસ, એક નંબર છે, ઠંડી. હા, આપણે જીએસ સાહેબ છે કોલેજના, તો આપણે પૂછીશું કેવું લાગ્યું આજે કોલેજમાં, તમને કેવું અનુભવ રહ્યો, બધું તમે ડિટેલમાં જણાવી દો એટલે બધું ખબર પડી જાય. એક નંબર ભાઈ, કઈ ઘટે નહીં. વસ્તુ બધી કમ્પ્લીટ, બધા 2 વાર મંગાવી. અમુક તો વસ્તુ પતી ગઈ હતી, પાછી બીજી વાર મંગાવવી પડી. લાગતું નતું કે આટલી બધી પબ્લિક આવશે. આપણે બીજી કોલેજ જેટલી સંખ્યા નહીં થાય, તો સ્ટાફે આપણે બીજી કોલેજ નો ઘણો આવ્યો અને સ્ટુડન્ટ ઘણા આવ્યા. મોસ્ટ ઓફ પબ્લિક આમ જો તમે બતાવી દેજો આપણે વિડીયામાં, પબ્લિક છે. અને મોસ્ટ ઓફ જો બધું હકેલાવા માંડ્યું છે, સામાન બધાનો પૂરો થઈ ગયો છે. મોસ્ટ ઓફ બધા પ્રોફિટેબલ છે, કોઈ લોસમાં નહીં એકે, એટલે બધું પતી ગયું છે. રેડી? હા, રેડી. ઓકે, જય માતાજી. મારો સ્ટોલ જે હતો મિત્ર, અમારો જે સ્ટોલ નો પ્રોગ્રામ હતો એ સમાપ્ત થઈ ગયો છે. અમને બહુ જ આ બધા સ્ટોરમાં મોસ્ટ ઓફ સ્ટોરમાં પ્રોફિટ થયેલ છે. કોઈ પણ જાતનો કોઈ નુકસાન ભોગવેલ નથી. અમારો જે દિવસ હતો બહુ સક્સેસફુલ ગયો છે અને બધાને એક્સપેક્ટેશન કરતા વધારે પ્રોફિટ થયેલ છે. ઓકે, મનીષભાઈ, તમે હવે આજનો થોડો સ્ટોર વિશે થોડી જાણકારી આપી દો મિત્રોને. એટલે આપણે બહુ સારી કોલેજની વ્યવસ્થા છે અને આ બધાને કમાવાની એક ઉત્તમ તક મળી, અને સાહેબનો પણ આભાર કે તેમને પણ સપોર્ટ કર્યો, છોકરાઓને આ ગ્રાઉન્ડ પ્રોવાઈડ કર્યું. આ નાના લેવલે અત્યારે કરવામાં આવ્યું છે અને ફૂડ ડેના દિવસે મોટા પાયે કરવાનો પ્લાન કરી રહ્યા છીએ. કોલેજ અને યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તેવી કોલેજની અપેક્ષા છે. એવી વિપુલભાઈ, તમે આજે સમાપ્ત કર્યું છે. તમારે આઈ થિંક કેટલું પ્રોફિટ થયું છે? મિનિમમ 2-3 હજાર પ્રોફિટ થયું. અને બધા મોટી સંખ્યામાં હાજર રહેજો. અને નેક્સ્ટ પ્રોગ્રામ થાય તો આપની હાજરી જરૂર અને જરૂર. 16 ઓક્ટોબરે તૈયાર રહેજો પાછા. 16 ઓક્ટોબર 2026. ઓકે, યોગેશભાઈ, તારે કોઈ કેવું છે? બોલ તારા ધંધા વિશે. અલવિદા, મળીએ આવતા ઓક્ટોબર. આવતા હું આવે ફંક્શન હતું 16 ઓક્ટોબરે મળે. 16 ઓક્ટોબર. ઓકે, બાય.